ચલો, પીઠ કમર ગરદન સીધા, એક પગ એટલી ઉપર રાખવાનો પ્રયત્ન, બંને રહેતો બંને હાથની જ્ઞાન મુદ્રા, આંખો બંધ, 5 ઓમકાર અસત્ય માયથી પ્રાર્થના કરીશું. ઓમકાર માટે ઊંડો શ્વાસ. શાંત અસત્યો માહિતી પ્રભુ પરમ સત્ય તું લઈ જા ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા હું હીણો હું છું તો તુજ દર્શન નાદાન દઈ જા શાંતિ શાંતિ શાંતિ. આંખો બંધ જ એક બે ઊંડા શ્વાસ. બંને હાથેળી પર બને એટલું જોરથી ઘર્ષણ. આંખો પર મૂકી કટોરી જેવું બનાવી આંખો પટપટાવી મોં પર સરી પર ફેરવી ઉર્જાનો સંચાર કરીશું. જય શ્રી કૃષ્ણ. પગને રિલેક્સ કરી ઊભા થઈ જઈશું. બે પગ વચ્ચે 1 ફૂટનું અંતર. શ્વાસો ચાલુ કરીશું ફોર્સફુલી. નાકેથી શ્વાસ ભરીએ ત્યારે હાથ ઉપર અને મોઢેથી ફૂંક મારીને શ્વાસ બહાર કાઢીએ ત્યારે હાથ નીચે. નાકેથી ભરીશું, મોઢેથી ફૂંક મારીને બહાર કાઢીશું. ચક્કર જેવું લાગે તો આરામથી બેસી જઈશું. શરૂ કરીશું.
રિલેક્સ. બેસી જઈશું. શરીર ઢીલું, આંખો બંધ. એક બે ઊંડા શ્વાસ. ધીરેથી આંખો ખોલીશું. બંને હાથ ઘૂંટણો પર, કમરમાંથી રોટેશન, માથું બંને ઘૂંટણ સુધી જાય એવો પ્રયત્ન. શરૂ કરીશું. 1 2 3 4 5 6 7 8 reverse. 1 2 3 4 5 6 7 8 રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. બંને હાથ આગળ સીધા, હથેળી સામસામે રાખીશું. હાથ કોણીમાંથી સીધા જ રાખીશું. ફક્ત કાંડામાંથી પંજા અંદરની સાઈડ, બહાર, અંદર, બહાર, અંદર, બહાર, અંદર, બહાર, અંદર, બહાર. હથેળી આકાશ તરફ રાખીશું. ફક્ત કાંડામાંથી ઉપર, નીચે, ઉપર, નીચે, ઉપર, નીચે, ઉપર, નીચે, ઉપર, નીચે. હથેળી બહારની તરફ રાખીશું. કાંડામાંથી અંદર, બહાર, અંદર, બહાર, અંદર, બહાર, અંદર, બહાર, અંદર, બહાર. હથેળી નીચેની તરફ. ફક્ત કાંડામાંથી ઉપર, નીચે, ઉપર, નીચે, ઉપર, નીચે, ઉપર, નીચે, ઉપર, નીચે. અંગૂઠો અંદર, મુઠ્ઠી જોરથી બંધ. હાથ કોણીમાંથી સીધા જ રાખીશું. અંગૂઠો બહાર, મુઠ્ઠી જોરથી બંધ. અંગૂઠો અંદર, અંગૂઠો બહાર, અંગૂઠો અંદર. મુઠ્ઠીવાળી ફક્ત રોટેશન મુઠ્ઠીનું. 1 2 3 4 5 6 7 8 રિવર્સ. 1 2 3 4 5 6 7 8 પંજા ખોલી રોટેશન. 1 2 3 4 5 6 7 8 reverse. 1 2 3 4 5 6 7 8. બંને હાથ આગળની તરફ ખેંચીશું. ઊંડો શ્વાસ. રિલેક્સ. ખંખેરીશું હાથને. રોટેશન. રિવર્સ. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. ખભાનું રોટેશન, હાથને ઘૂંટણની ફરતે પણ રોટેશન.
1 2 3 4 5 6 7 8 reverse 1 2 3 4 5 6 7 8 રિલેક્સ એક બે ઊંડા શ્વાસ રિલેક્સ બંને પગ આગળ સીધા બંને હાથ શરીરની બાજુમાં પીઠ કમર ગરદન સીધા બે પગ વચ્ચેથી 1.5 ફૂટનું અંતર પગના પંજા વચ્ચેની તરફ દબાવીશું અંગૂઠા જમીન તરફ જાય એવો પ્રયત્ન રિલેક્સ બહારની તરફ ટચલી આંગળી જમીનને ટચ કરવાનો પ્રયત્ન ફરી એકવાર અંદરની તરફ બહારની તરફ અંદર બહાર અંદર બહાર અંદર બહાર ઝડપથી કરીશું અંદર બહાર રિલેક્સ બે પંજા જોડાયેલા જમણા પગના પંજાને ડાબા પગના થાઈના બહારની તરફ રાખીશું પગના પંજાને બહારની તરફ થાઈથી બહાર પગનો પંજો પકડી અને રોટેશન 1 2 3 4 5 6 7 8 રિવર્સ 1 2 3 4 5 6 7 8 હવે પગના પંજાને થાઈ પર મૂકી એડી સાંધામાં રાખીશું બીજો જમણો હાથ ઘૂંટણ ઉપર મૂકી ઘૂંટણનું રોટેશન શરૂ કરીશું 1 2 3 શરીર સીધું જ રાખીશું બને એટલું ઘૂંટણ જમીન તરફ અને છાતી તરફ 4 5 6 reverse 1 2 3 4 5 6 રિલેક્સ હવે ડાબા હાથથી અંગૂઠો પકડી અને પૂરેપૂરો પગ ખોલીશું આગળ જાય ત્યારે ઘૂંટણમાંથી પગ બિલકુલ સીધો કરીશું 1 2 3 4 5 6 reverse 1 2 3 4 5 6 રિલેક્સ પગ સીધો કરી જમણા પગને અપ કરી ઘૂંટણની નીચે અદબ પાડીશું પગ ઘૂંટણમાંથી સીધો કરવાનો પ્રયત્ન હવે અંગૂઠા સામે ધ્યાન રાખી અને ઘૂંટણમાંથી રોટેશન કરી જ્યારે પગ નીચે લઈ જઈએ ત્યારે અંગૂઠો નીચેના પગની બંને સાઈડ જમીનને ટચ કરી અને પછી ઉપર લાવીશું અંગૂઠા સામે ધ્યાન રાખ્યું જેથી આંખોને પણ સુંદર એક્સરસાઇઝ મળે શરૂ કરીશું 1 2 3 4 5 6 reverse 1 2 3 4 5 6 રિલેક્સ પગ ધીરેથી નીચે રિલેક્સ એક બે ઊંડા શ્વાસ હવે ડાબા પગના પંજાને બહારની તરફ રાખીશું ફક્ત પંજાનું રોટેશન 1 2 3 4 5 6
7, 8. Reverse. 1, 2, 3, 4, 5, 6, 7, 8. થાઈ પર મૂકી ઘૂંટણોનું રોટેશન શરૂ કરીશું. 1, 2, 3, 4, 5, 6. Reverse. 1, 2, 3, 4, 5, 6. અંગૂઠો પકડી પૂરેપૂરો પગ ખોલીશું. 1, 2, 3, 4, 5, 6. Reverse. 1, 2, 3, 4, 5, 6. પગ સીધો કરી પગને અપ કરી ઘૂંટણની નીચે અદબ પાડીશું. પગ ઘૂંટણમાંથી સીધો કરવાનો પ્રયત્ન. રોટેશન. 1, 2, 3, 4, 5, 6. Reverse. 1, 2, 3, 4, 5, 6. Relax. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. બંને હથેળી પાછળ જમીન ઉપર. બંને પગ ઘૂંટણમાંથી વાળીશું. બે પગ વચ્ચે 1 થી 1.5 ફૂટનું અંતર. શ્વાસ ભરતા કમર મેક્સિમમ અપ કરીશું. માથું પાછળ અડતું. ડાઉન, અપ, ડાઉન, અપ, ડાઉન, અપ, ડાઉન, અપ, ડાઉન. રિલેક્સ. પગ સીધા. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. જમણા પગને ઘૂંટણમાંથી જમણા પગને સીધે સીધો જમણી સાઈડ લઈ જઈશું 90 ડિગ્રી. જમણા હાથથી જમણા પગનો અંગૂઠો પકડીશું. ડાબો હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર કાનને ટચ કરી શ્વાસ છોડતા ધીરે ધીરે જમણી સાઈડ ઝૂકીશું. સાઈડ વાઇઝ ઝૂકવાનું છે. બે હાથ વચ્ચે માથું રાખીશું અને ડાબા હાથથી જમણા પગનો પંજો પકડવાનો પ્રયત્ન. ન પકડાય કોઈ વાંધો નહીં, પણ બે હાથ વચ્ચે માથું રાખીશું. પગ ઘૂંટણમાંથી બંને સીધા રાખીશું. ધીરે ધીરે જમણા હાથની કોણીને ઘૂંટણની આગળ જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન. ધીરેથી શ્વાસ ભરતા પાછા આવીશું. હાથ નીચે, પગ સીધો. રિલેક્સ. હવે ડાબા પગને સાઈડમાં લઈ જઈશું. ડાબા હાથથી ડાબા પગનો અંગૂઠો પકડી જમણો હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર, શ્વાસ છોડતા ધીરે ધીરે ડાબી સાઈડ ઝૂકીશું. ધીરેથી શ્વાસ ભરતા પાછા આવીશું. હાથ નીચે, પગ સીધો. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ.
વજ્રાસનમાં બેસીશું, બંને પગ ઘૂંટણમાંથી વાળી. જે લોકો ન બેસી શકતા હોય એ સાદી પલાઠી વાળશે અથવા તો અર્ધ પદ્માસન કે પદ્માસનમાં બેસશે. બંને હાથ ઘૂંટણ ઉપર, પીઠ કમર ગરદન સીધી રાખીશું. ફક્ત આંખોની એક્સરસાઇઝ કરી લઈશું. આજે આંખોને ઉપર જોવાનું, નીચે જોવાનું. ઉપર જોઈશું, નીચે જોઈશું, પણ માથું સીધું જ રાખીશું. ઉપર નીચે, ઉપર નીચે, અપ ડાઉન, 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 અપ ડાઉન. હળવેથી આંખો બંધ. ફરી એકવાર ધીરેથી આંખો ખોલીશું. હવે આંખોની લાઈનમાં જ આપણે જમણી સાઈડ અને ડાબી સાઈડ બંને સાઈડ જોઈશું. રાઈટ સાઈડ, લેફ્ટ સાઈડ, બરાબર, પણ નીચેની સાઈડ નહીં, બંને સાઈડ આંખોની લાઈનમાં જ જોઈશું. એટલે આંખો ખુલ્લી રહેશે અને બંને સાઈડ ટીકી ફરશે. શરૂ કરીશું. રાઈટ લેફ્ટ, 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 રાઈટ લેફ્ટ. હળવેથી આંખો બંધ. ધીરેથી આંખો ખોલીશું. હવે માથું સીધું જ રાખીશું અને જમણા હાથની આંગળી ઉપર જ્યાં સુધી દેખાય ત્યાં સુધી લઈ જઈશું. માથું સીધું રાખીને જ. અને ડાબા હાથની આંગળી નીચે રાખીશું. ક્રોસમાં કીકી જશે આપણી ઉપર નીચે. જોઈશું. અપ ડાઉન, 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 અપ ડાઉન. હળવેથી આંખો બંધ. ધીરેથી આંખો ખોલીશું. હવે માથું સીધું રાખીને ડાબો હાથ ઉપરની તરફ લઈ જઈશું. ઉપર જોવાનો પ્રયત્ન અને જમણા હાથને જમણી સાઈડ નીચે. બરાબર, શરૂ કરીશું. અપ ડાઉન, 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 અપ down, up, 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 down. હળવેથી આંખો બંધ. ફરી એકવાર ધીરેથી આંખો ખોલીશું. હવે આ કીકીને ગોળ ફેરવવાની છે, એટલે આંગળીને ગોળ ફેરવીશું અને સાથે સાથે કીકીને પણ ગોળ ફેરવીશું. શરૂ કરીશું. 1 2 3 માથું સીધું જ રાખીશું.
4 5 6 7 8 9 10 reverse 1 2 3 4 5 6 7 8 9 10 હળવેથી આંખો બંધ ધીરેથી આંખો ખોલીશું હવે આંખોને એકદમ મીચીશું અને એકદમ ખોલીશું મીચીશું ખોલીશું મીચીશું ખોલીશું મીચીશું ખોલીશું મીચીશું ખોલીશું મીચીશું ખોલીશું રિલેક્સ ધીરેથી આંખો બંધ રિલેક્સ ધીરેથી આંખો ખોલીશું વજ્રાસનને ધીમેથી ખોલી દઈશું પગને રિલેક્સ કરી અને ઊભા થઈ જઈશું બે પગ વચ્ચે 1 ફૂટનું અંતર બંને હાથ કમર ઉપર પગની એડીને ખાલી અપડાઉન કરીશું અપ ડાઉન 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 બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર આંગળીઓ ભેળવી હથેળી ઉલટાવીશું ઉપરની તરફ સામે કોઈ બિંદુ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી ધીરે ધીરે એડી અપ કરીશું ધીરેથી એડી નીચે બંને હાથ સાઈડમાંથી નીચે રિલેક્સ એક બે ઊંડા શ્વાસ બે પગ વચ્ચે 1 ફૂટનું અંતર બંને હાથ આગળ સીધા હથેળી જમીન તરફ રાખીશું હવે જમણા પગનો અંગૂઠો ડાબી હથેળીએ ડાબા પગનો અંગૂઠો જમણી હથેળીએ ટચ કરીશું ઘૂંટણમાંથી પગ સીધા રાખીશું શરૂ કરીશું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 રિલેક્સ એક બે ઊંડા શ્વાસ એડી પંજા જોડાયેલા
હવે બંને હાથ ખભાની લાઈનમાં રાખીશું. બંને સાઈડ હથેળી હથેળી ટચ કરવાનો પ્રયત્ન પગના પંજાને. શરૂ કરીશું. ઘૂંટણમાંથી પગ સીધા. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. બે પગ વચ્ચે 2 ફૂટનું અંતર. બંને હાથની આંગળીઓ ભેળવીશું. હાથ કોણીમાંથી સીધા શ્વાસ ભરતા પાછળ ઝૂકીશું. શ્વાસ છોડતા આગળ. અપ ડાઉન. અપ. ઘૂંટણમાંથી પગ સીધા. ડાઉન. અપ ડાઉન. અપ ડાઉન. અપ ડાઉન. અપ ડાઉન. અપ ડાઉન. અપ. રિલેક્સ. બંને હાથ સાઈડમાંથી નીચે. પગ ભેગા. રિલેક્સ. શવાસનમાં આવી જઈશું. પીઠના બળે સૂઈ જઈશું. શવાસન. બે પગ વચ્ચે 1 થી 1.5 ફૂટનું અંતર. બંને હથેળી શરીરથી થોડી દૂર ખુલ્લી હાલતમાં. આંખો બંધ. ઊંડા શ્વાસ. રિલેક્સ. 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 ધીરેથી આંખો ખોલીશું. હવે ડાબા પડખે વિષ્ણુ પોઝમાં આવી જઈશું. કોણીના ટેકે હથેળી પર માથું. શરીર એક લાઈનમાં. પગ સીધા. ફક્ત જમણો પગ અપડાઉન કરીશું. 90 ડિગ્રી અપ કરવાનો પ્રયત્ન. અપ ડાઉન. 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 ઘૂંટણમાંથી સીધો. અપ ડાઉન. અપ ડાઉન. અપ. ઉપર જ રાખી બેલેન્સ રાખી શરીરનો અંગૂઠો પકડવાનો પ્રયત્ન. અંગૂઠો ન પકડાય, એન્કલ પકડો, પણ પગ ઘૂંટણમાંથી બિલકુલ સીધો. ધીરેથી પગ નીચે મૂકીશું. રિલેક્સ. ફરી એકવાર પગ અપ કરી હવે રોટેશન ગોળ ફેરવીશું, પણ પગ ઘૂંટણમાંથી સીધો. 1 2 3 4 5 6. રિવર્સ. 1 2 3 4 5 6. પગ ધીરેથી નીચે. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. ઉપરના પગને ઘૂંટણમાંથી વાળી ઘૂંટણ બને એટલો છાતી તરફ લાવીશું અને ડાળી ઘૂંટણ તરફ લઈ જવાનો પ્રયત્ન. પછી પગ સીધો કરી દઈશું. શરૂ કરીશું. 1 2
3 4 5 6 7 8 9 10 રિલેક્સ. ઉપરના પગને ઘૂંટણમાંથી વાળી અંદરથી હાથ નાખી પગના પંજાને પકડી અને બને એટલો છાતી તરફ મૂકીશું. પગનો પંજો છાતી તરફ જમીન પર મૂકીશું. નીચેનો પગ ઘૂંટણમાંથી સીધો રાખી અને અપ કરીશું. ધીરેથી પગ નીચે, બીજો પગ પણ સીધો. મકરાસનમાં રિલેક્સ. પેટના બળે આવી જઈશું. રિલેક્સ કરીશું શરીરને. હવે જમણા પડખે આવી જઈશું. જમણા પડખે કણીના ટેકે શરીર એક લાઈનમાં. ફક્ત ઉપરના પગને અપ ડાઉન કરીશું. અપ ડાઉન, 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 અપ. અંગૂઠો પકડવાનો પ્રયત્ન. પગ ઘૂંટણમાંથી સીધો. ધીરેથી પગ નીચે મૂકીશું. રિલેક્સ. હવે ઉપરના પગને અપ કરી રોટેશન ગોળ ફેરવીશું. 1 2 3 4 5 6 રિવર્સ. 1 2 3 4 5 6. પગ ધીરેથી નીચે. રિલેક્સ. ઉપરના પગને ઘૂંટણમાંથી વાળી ઘૂંટણ બને એટલો છાતી તરફ લાવીશું. દાઢી ઘૂંટણને ટચ કરવાનો પ્રયત્ન. 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. પગ સીધું, શરીર સીધું. ઉપરના પગને ઘૂંટણમાંથી વાળી પગના પંજાને પકડી અને છાતી તરફ લાવીશું. જમીન પર મૂકીશું. નીચેનો પગ ઘૂંટણમાંથી સીધો અપ કરીશું. છાતી તરફ લાવો પૂરેપૂરો પગ. મયુરિકાબેન. હા. ધીરેથી પગ નીચે મૂકીશું. પગ સીધો કરી વક્રાસનમાં રિલેક્સ. હથેળી પર હથેળી એની પર ગાલ ટેકવી દો. પાછળથી બંને પગને 1.5 ફૂટના અંતરે ખોલી પગના પંજા બંને સાઈડ બહારની તરફ, એડી અંદરની તરફ.
આંખો બંધ, શરીર એકદમ ઢીલું છોડી દઈશું. ઊંડા શ્વાસ. રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. ધીરેથી આંખો ખુલી ડાબા પરથી ટેકો દઈ બેસી જઈશું. 15 મિનિટ પ્રાણાયામ કરીશું. તો પ્રાણાયામ દરમિયાન પીઠ, કમર, ગરદન સીધા જ રાખીશું. એક પગ ઉપર રાખવાનો પ્રયત્ન, બંને રહે તો બંને. સાદી પલાટી વાળો કોઈ વાંધો નહીં, પણ પીઠ, કમર, ગરદન સીધા રાખીશું. હાથની જ્ઞાન મુદ્રા, આંખો બંધ, ઊંડા શ્વાસ. આપણું ધ્યાન ટોટલી આપણા શ્વાસોશ્વાસ ઉપર કેન્દ્રિત કરીશું. સૌપ્રથમ ભસ્ત્રિકા પ્રાણાયામ કરીશું. ફોર્સફુલી નાકેથી શ્વાસ ભરીએ ત્યારે હાથ ઉપર અને ફોર્સફુલી નાકેથી શ્વાસ બહાર કાઢીએ ત્યારે હાથ નીચે. સળંગ ન કરી શકતા હોય, વચ્ચે થાક લાગે કોઈ વાંધો નહીં, રોકાઓ, શરીર રિલેક્સ કરો, ફરી પાછું ચાલુ કરી દઈશું. શરૂ કરીશું. રિલેક્સ. પીઠ, કમર, ગરદન સીધા જ, આંખો બંધ જ. એક બે ઊંડા શ્વાસ. કપાલભાતિ પ્રાણાયામ ચાલુ કરીશું. બંને હથેળી ઘૂંટણ ઉપર. ફક્ત નાકેથી શ્વાસને બહાર ફેંક્યા કરીશું. એક રિધમથી શ્વાસને બહાર ફેંક્યા કરીશું. વચ્ચે થાક લાગે કોઈ વાંધો નહીં, રોકાઓ, શરીર રિલેક્સ કરી ફરી પાછું નાકેથી શ્વાસને બહાર ફેંકવાનું ચાલુ કરી દઈશું. શરૂ કરીશું.
રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. અનુલોમ વિલોમ પ્રાણાયામ ચાલુ કરીશું. ડાબા હાથની વાયુ મુદ્રા એટલે કે પહેલી આંગળીના ટેરવાને અંગૂઠાના મૂળમાં મૂકી અંગૂઠાથી આંગળી દબાવી રાખીશું. 3 આંગળી સીધી રાખી ઘૂંટણ પર મૂકી દઈશું. જમણા હાથની પ્રણવ મુદ્રા એટલે કે પહેલી 2 આંગળીના ટેરવાને અંગૂઠાના મૂળમાં મૂકી અંગૂઠાથી જમણો નોસસ, ત્રીજા નંબરની આંગળીથી ડાબુ નોસસ, બંને નોસસ વારાફરતી દબાવીશું. શરૂઆત કરીએ ત્યારે ડાબેથી શ્વાસ ભરીશું, જમણેથી બહાર, જમણેથી ભરી ડાબે બહાર. એ રીતે બંને સાઈડ સતત ચાલુ રાખીશું. પણ જેટલી સેકન્ડમાં શ્વાસ ભરો એનાથી થોડી વધારે સેકન્ડમાં ધીરે ધીરે શ્વાસને બહાર કાઢીશું. શરૂ કરીશું.
ડાબેથી શ્વાસ નીકળે એટલે રિલેક્સ. પીઠ કમર ગરદન સીધા જ રાખીશું. ઊંડા શ્વાસ. ભ્રામરી પ્રાણાયામ કરીશું. કાન ફીટ બંધ રાખવાના છે. ઊંડો શ્વાસ ભરવાનો. શ્વાસ બહાર નીકળે ત્યાં સુધી મોટેથી મોંનો ગુંજારો કરીશું. ફરી પાછો ઊંડો શ્વાસ. ફરી મોંનો ગુંજારો. એવી રીતે 5 વખત કરીશું. શરૂ કરીશું. રિલેક્સ. ઊંડા શ્વાસ. કર્ણપીડા રુધક કરીશું. એક ઊંડો શ્વાસ ભરવાનો છે. શ્વાસને અંદર રોકી રાખીશું. નાક બંધ કરી જાલંધર બંધ એટલે કે દાઢી કંઠૂફમાં લગાવી થૂંકણા 4-5 ઓટડા ઉતારીશું. પછી ન રોકાવાય તો માથું ઉપર કરી ધીરે ધીરે શ્વાસને બહાર કાઢી દઈશું. શરૂ કરીશું. ઊંડો શ્વાસ. રિલેક્સ. ફરી ઊંડો શ્વાસ. શ્વાસ ભરી નાકને બંધ કરી દઈશું. નાક બંધ કરી શ્વાસને અંદર રોકી રાખવાનો છે. દાઢી કંઠૂફમાં લઈ અને થૂંકણા ઘૂંટડા ઉતારવાના. ન રોકાવાય. માથું ઉપર કરી શ્વાસ બહાર કાઢી દઈશું. રિલેક્સ. 5 ઓમકાર શાંતિપાઠ. ઓમકાર માટે ઊંડો શ્વાસ.
શાંતિ શાંતિ શાંતિ. આંખો બંધ જ જમણા હાથની મુઠ્ઠી વાળી કમર પાછળ કાંડું પકડીશું. એક ઊંડો શ્વાસ ભરી શ્વાસ છોડતા ધીરે ધીરે આગળ ઝૂકીશું. માથું જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન. બધા પ્રાર્થના બોલશે. હે ધરતીમાં, આજનો આ શુભ દિવસ તમે મને આપ્યો છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આજના શુભ દિવસે હું સાચું જ બોલીશ, સારા કાર્યો કરીશ, આખો દિવસ આનંદમય પસાર કરીશ. મારે મારું શરીર સ્વસ્થ અને નિરોગી રાખવું છે, સૌનું રાખવું છે. આંખો બંધ જ શ્વાસ ભરતા પાછા આવીશું. બંને હથેળી પર બને એટલું જોરથી ઘર્ષણ. આંખો પર મૂકી કટોરી જેવું બનાવી આંખો પટપટાવી મોં પર સહી પર ફેરવી ઉર્જાનો સંચાર કરીશું. એક્યુપ્રેશર તાળી એક આંગળી જોરથી 4 વખત મારીશું. 2 આંગળી ભેગી રાખી 4 વખત, 3 આંગળી ભેગી રાખી 4 વખત, 4 આંગળી ભેગી રાખી 4 વખત અને પછી પૂરેપૂરા પંજાને 16 વખત શરૂ કરીશું. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. બીજા હાથથી 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. જય શ્રી કૃષ્ણ.